આજે ઊંઝા માર્કેટમાં જીરું અને વરિયાળીમાં તેજી જોવા મળી। 20 કિલો જીરુંનો 4,000 થી 5,500 અને વરિયાળી 2,000 થી 2700 સુધી ભાવ બોલાયા। ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે। મોરબીના જૂના ઘુટુ રોડ પાસેથી ટાટા કેરિયર કારમાં દારૂની 1070 બોટલનો દારૂ સાથે આરોપી તોસીફ રહીમ આજે પોલીસના હાથે ઝડપાયો। ઈરાને એક પણ શરતો માની નહીં, અમેરિકા ઈરાન વાતચીત નિષ્ફળ રહી। અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાંસ ખાલી હાથે પાકિસ્તાનથી પરત ફરતા ભારે રોષે ભરાયા। ગુજરાતમાં કમોસમી વરસાદ અને તેજ પવનની સાથે અંબાલાલ પટેલની આગાહી છે। કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે, જેના કારણે ખેડૂતોને સાવધાન રહેવાની સલાહ આપવામાં આવી છે। બાંગ્લાદેશ નેપાળમાં હવે મોંઘા ભાવે ડીઝલ વેચશે ભારત, જેમાં વધારી દીધી એક્સપોર્ટ ડ્યુટી। પેટ્રોલ અને ડીઝલ પર મોદી સરકારનો મોટો નિર્ણય, એક્સાઇઝ ડ્યુટીમાં 35 વધાર્યો આ ચાર્જ, જેમાં પહેલા 24 રૂપિયા હતો। આજે મહેસાણા માર્કેટમાં ઘઉં અને ચણાના ભાવ મજબૂત રહ્યા। 20 કિલો ઘઉંનો ભાવ 510 થી 650 અને ચણા 200 થી 1300 રૂપિયા સુધી બોલાયા। વડોદરાના જાણીતા ક્રિકેટ પરિવારના સભ્ય અને પૂર્વ ક્રિકેટર ઋષિ આરોઠે મુંબઈની વૃદ્ધાને ડિજિટલ અરેસ્ટ કરી 30 લાખ પડાવવાનો આરોપ લાગતા જેલના હવાલે કર્યો।